જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે સાબુદાણા અને બટેટાની ચકરી બનાવી છે. તો જો તેના માટે આપણે બટેટા બોઇલ કરી અને તેને ક્રશ કરી લીધા છે. ક્રશ આ રીતે આપણે તેને ક્રશ કરી લેવાના એક સરખા, જેથી કરીને બટેટામાં કોઈ ગંડી ન રહી જાય. તો આ રીતના આપણે બધા ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો. તો જો ફ્રેન્ડ્સ, આ 3 કિલો બટાકા છે, 3 કેજી. તો તેને ધોઈ બાફી અને કીમો કરી લીધો છે છોલીને. અને અહીંયા આપણે 1.5 કિલો સાબુદાણા છે, જે આપણે રાતથી જ પલાળ રાખ્યા છે. તો જો કેવા સરસ પલળીને પોચા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. જો સાવ એકદમ. તો હવે આપણે સાબુદાણાને આપણે રાંધી લેશું. અને અહીંયા જો એક મોટો ટુકડો આદુનો લીધો છે અને 15 થી 20 નંગ તીખી મરચી છે. અને હવે એના માટે આપણે જીરું કાઢી લઈશું. 1 ચમચી જીરું છે અને 1 ચમચી મરી લઈ લેશું. તો હવે આપણે તેને આને પણ પીસી લેશું. તો જો ફ્રેન્ડ્સ, આદુ અને મરચાંની પેસ્ટ કરવી છે. તો પહેલાં આપણે આદુ પીસી લઈએ. એમાં મીઠું જરૂર પ્રમાણ નાખી દીધું છે. અને આ પછી મિરચી નાખશું. અને અહીંયા જીરું અને મરીનો પાવડર કરી લીધો છે આપણે. હવે આને આપણે પીસી લેશું. કારણ કે મીઠું નાખવાથી જલ્દી પીસાઈ જાય. આમાં પાણી તો આપણે નાખી શકાશે નહીં. મિરચીને નાખી દઈશું એટલે આદુ ને મરચાં એક સાથે પીસાઈ જાય. તો જો આદુ ને મરચાં સરસ સારી રીતે પીસી લીધા છે. જાડા તળિયાવાળું તપેલું લેવાનું છે, જેથી કરીને સાબુદાણા તૂટી ન જાય અંદર. તો હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું. તપેલું આપણે મૂકી દઈશું. અને હવે આપણે તેમાં નાખશું પાણી. આપણે 1.5 લોટી પાણી નાખી દઈશું અત્યારે જરૂર પ્રમાણે. અને હવે પાણીમાં આપણે નાખીશું પેસ્ટ નાખીશું. જો તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. પાણીમાં મરી અને જીરાનો પાવડર કરી લીધો છે, તે નાખી દઈશું. અને હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું. જો પાણીમાં આપણે આદુ ને મરચાંની પેસ્ટ અને જીરું ને મરીનો પાવડર નાખી દીધો છે. અને હવે પાણી ઉપર એટલે આપણે સાબુદાણા નાખીશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે સાબુદાણા આપણે અંદર નાખી દઈશું પાણીમાં.
પડશે જો વચોટમાં. અને પછી હવે આપણે તેને મોટો ત્રાસ ઢાંકી દઈશું. 10 મિનિટ માટે આપણે તેને ઢાંકી દઈશું ત્રાસ, અને જરી જરી વાર વચમાં હલાવતા રહીશું. આપણે અહીંયા સાબુદાણા રંધાઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ જો સાબુદાણા ચડી ગયા છે કે નહીં એ જોવું હોય તો આવી રીતે જોઈ શકાય. આવી રીતે ચમચો ઊભો રહી જવો જોઈએ અને આવી થિકનેસ હોવી જોઈએ. આ જુઓ. તો હવે આપણે ગેસને કરશું બંધ. કઢીયામાં જરા પણ ચોટવા ન જોઈએ, નહીં તો દાઝી જવાની સ્મેલ આવશે, તો ટેસ્ટ બગડી જશે. તો એની સાવધાની રાખવી, ખાસ કાળજી રાખજો. હવે આપણે આમાં બોઇલ કરેલા બટેટા નાખી દઈશું. હવે એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, હવે આ બધું તૈયાર થઈ ગયું છે. હવે આપણે પાડી નાખીએ ચકરીને, સાબુદાણા બટેટાની ચકરીને. જો આવા થાય છે આપણાથી. આમાં તો શેપ બેપની જરૂર ન હોય, તેલમાં નાખો એટલે ફૂલાશે. ઘણા ગોલ ગોલ કરે, ઘણા આમ સીધા સીધા કરતા જાય. આપણે આવી રીતના કરશું. જો આવી રીતે ઘાટા નાખતા જાય તો જગ્યા આટલા પાલમાં આવી જાય. શું સાબુદાણા અને આલુની ગાંઠિયા ચકરી જેવી રીતે બનાવ્યું એવી રીતે. મુરબ કીએ, કોઈ ચકરી કીએ, કોઈ ગાંઠિયા કીએ. અને એમાં તીખી મરચી, મરી, આદુ, જીરું, મીઠ, નમક બધું મસાલા નાખીને એક ફરાળી વેફર કહેવાય. ફરાળમાં કામ આવે. ફરાળમાં કામ આવે. આ જુઓ. અને અમારા પતિદેવ હેલ્પ કરાવે છે, આ ભરી દેતા આવે છે, હું પાડતી આવું છું. તો જો ફ્રેન્ડ્સ, આ બધા ગાંઠિયા આપણે અહીંયા પાડી લીધા છે ચકરી સાબુદાણા બટેટાની. જોઈ શકો છો આટલા એક પાલમાં આપણું આવી ગયું.
જો આપણી કાલે બટેટાની વેફર પાડી હતી, તો એના વેફર સુકાય છે. કાલે ઉપાડી દીધી, હવે કીધું આજે હજી એક દિવસ તડકો આપી દઈએ એને તો સરસ થઈ જાય, કારણ કે 12 મહિના સુધી રાખવાની હોય એટલે તેને સુકાવા બરાબર દેવી પડે તડકામાં. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. જો કેવા ફૂલે છે બાકીના બટેટા અને સાબુદાણાની. તેલમાં બહુ વાર નહીં રાખી, ઘણી વાર રાખી તો રાતા થઈ જશે ગાંઠિયા. તો જો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણે બટેટા અને સાબુદાણાની ચકરી. તો જો કેવા ફૂલ્યા છે મસ્ત અને પોચા થયા છે. જો મસ્ત ટેસ્ટ આવ્યો છે. તો આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.